હરિઓમ. આજે આપણે સ્ટાન્ડર્ડ 6માં ઇંગ્લિશ 2 ગ્રામરમાં ધીસ અને ધોષ વિશેનો અભ્યાસ કરીશું. જે ગ્રામરમાં આપણે ચેપ્ટર 1 છે તે જોઈ લીધું છે. હવે જે ગ્રામરમાં ધીસ અને ધોષ, જે ધીસ અને ધોષ શું છે તો કે ધીસ અને ધોષ છે તે ધીસ અને ધેટનું શું છે? બહુવચન છે. હવે ધીસ સાથે એક વચનમાં આપણે બિંદુ ઈજ મૂકીએ છીએ, જ્યારે આ ધીસ સાથે શું મૂકીશું? THEAT ધીસ, પછી આ. એ જ રીતે ધેટ સાથે ઈજ મૂકીશું તો ધોષ સાથે ધોષ આ. આનો ઉપયોગ ક્યારે થાય છે તો કે એક વચનમાં, અને ધીસ અને ધોષ ક્યારે વપરાય છે તો કે બહુવચનમાં. પછી ધીસ એ ધીસનું બહુવચનનું રૂપ છે, ધોષ એ ધેટનું બહુવચનનું રૂપ છે. તે બંનેના ટુબીનું રૂપ છે, એની સાથે ટુબીનું રૂપ કયું લાગે છે? આર લાગે છે. અને ધીસ છે તે નજીકની વ્યક્તિ કે વસ્તુ દર્શાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, જ્યારે ધેટ અને ધોષ છે તે દૂરની વસ્તુ કે વ્યક્તિ હોય ત્યારે વાપરવામાં આવે છે. હવે છે ધીસ ઇઝ અ બુક, ધીસ આર બુક્સ. ધેટ ઇઝ અ બોય, ધોઝ આર બોયઝ. તો એ જ રીતે યસ અને નોમાં આન્સર આપવા હોય તો એ પણ આપણે શીખ્યા છે કે યસ અને નોમાં આન્સર આપવા હોય તો કઈ રીતે લખવામાં આવે છે. પણ છતાં પણ અમુક લોકો બહુ ભૂલ કરે છે. મેં તમને પ્રશ્ન શું પૂછ્યું હોય છે અને તમે આન્સર શું લખો છો. એટલે હું વારંવાર સૂચના અહીંયા પણ આપું છું, અને સાથે કોઈએ પણ વર્કશીટમાં ભૂલ કરી છે તો એમાં પણ મેં સૂચના લખેલી છે કે પ્રશ્ન સમજીને લખો. મેં કીધું હોય છે કે જે વાક્ય આપ્યું છે તેનું પહેલાં શું કરવાનું હોય છે તો કે તેને પ્રશ્નાર્થમાં બનાવવું, અને પછી તેનું શું કરો કે બહુવચન રૂપ આપો. અથવા તો પહેલાં એમ લખ્યું હોય છે કે પહેલાં તો પ્લુરલ્સમાં બનાવો અને પછી તેનું ક્વેશ્ચન ટેગ બનાવો. તો જે વાક્ય આપ્યું છે, ફોર એક્ઝામ્પલ મેં અહીંયા લખ્યું છે કે ધેટ ઇઝ એન ઓક્સ. ધેટ ઇઝ એન ઓક્સ. હવે હું એને એમ કહું કે તમે આને પહેલાં તો પ્લુરલ આપો, તો ધેટનું શું થશે? ધોઝ આર ઓક્સિસ. પછી હું એમ કહું કે આનું પ્રશ્નાર્થ વાક્ય બનાવો તો આ ધોષ આવે. બરાબર? તો આ રીતે હું તમને કહું છું તો તમે લોકો કઈ રીતે બનાવો છો તો કે આ ડાયરેક્ટ જ મેં લખ્યું હોય છે કે આ વાક્યનું પ્લુરલ બનાવો તો બહુવચન પહેલાં બનાવવાનું, પછી પ્રશ્નાર્થ વાક્ય બનાવો. તો જ્યારે બહુવચન તમે બનાવો છો તો પછી આ જે વિધાન વાક્ય હોય એનું બહુવચન ના બને, પણ જે પ્રશ્નાર્થ વાક્ય લખ્યું છે એનું બહુવચન બને. દાખલા તરીકે મેં લખ્યું છે કે ધીસ ઇઝ અ બોય. હવે આનું બહુવચન બને ધીસ આર બોયઝ. હવે આનું પ્રશ્નાર્થ વાક્ય બનાવો તો પ્રશ્નાર્થ વાક્ય આનું ના બને, પ્રશ્નાર્થ વાક્ય આનું બને આર ધીસ બોય ક્વેશ્ચન માર્ક. હવે એમ કહો કે યસ અને નો માં આન્સર આપો તો કે યસ ધીસ આર, અને નો ધીસ આરન્ટ. આવી રીતે તમારે લખવાનું હોય છે. ખાલી એમ જ કીધું હોય કે બહુવચન લખો તો તમે ખાલી એટલું એક વચન છે તો તેમનું બહુવચન લખી નાખો. પણ હું કહું છું બહુવચન પહેલાં લખો અને પછી પ્રશ્નાર્થ વાક્ય બનાવો. તો પ્રશ્નાર્થ વાક્ય આ રીતે બનાવો ને પછી મેં કીધું કે યસ અને નોમાં આન્સર આપો તો આ રીતે યસ અને નોમાં આન્સર આપવાનો રહેશે. એટલે પ્રશ્ન પહેલાં સમજો, પ્રશ્નમાં શું કહેવા માંગે છે, અને પછી તમે લખવાનું ચાલુ કરો. તો એ જ રીતે અહીંયા છે ધોઝ આર બુક્સ. આર ધોઝ બુક્સ? યસ ધોઝ આર યસ ધે આર, અને નો ધે આર. તો ધોઝ આર બોયઝ. આર ધોઝ બોયઝ? યસ ધે આર, અને નો ધે આર. તો હવે અહીંયા જુઓ આપ્યા છે, પહેલાં પણ આપણે શીખ્યા હતા
કે કેટલાક શબ્દોનું બહુવચન એસ પ્રત્યે લગાડવાથી થાય છે. કાઇટ છે તો કાઇટ્સ, ઓરેન્જ છે તો ઓરેન્જીસ, કપ છે તો કપ્સ. હવે શું છે કે બસ છે તો બસીસ, ક્લાસ છે તો ક્લાસીસ, ડીશ છે તો ડીશીસ. બરાબર. અને એ પણ મેં તમને કીધું હતું કે તમે ટીક કરી લેજો કે કેની સાથે જો અહીંયા છે બસ તો ઈએસ લાગે છે, બોક્સ છે તો ઈએસ લગાડાય છે બહુવચનમાં. પણ લીવ્સ છે તો શું થયું? LEAVES લીવ્સ, પાંદડાઓ થયા. પછી નીવ્સ છે તો KNIVES નીવ્સ થયા. પછીનું છે સ્ટોરી, તો વાય જ્યારે હોય છે તો શું થઈ જાય છે બહુવચનમાં? IES પ્રત્યય લાગે છે, મતલબ કે સ્ટોરી છે તો સ્ટોરીઝ થઈ જશે, બોય છે તો બોયઝ થઈ જશે. પછી હવે આપણે એક્સરસાઇઝ જોઈએ તો કે ધીસ ઇઝ અ નીવ્સ, તો શું લખ્યું છે? ધીસ આર નીવ્સ. આર ધીસ નીવ્સ. એ જ રીતે ધીસ ઇઝ અ ગ્લાસ. તો હવે છે બે ગ્લાસ જે દોર્યા છે તો શું એને કહેવાય બહુવચનમાં? તો કે ધીસ આર ગ્લાસીસ. અને એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો શું મૂકવામાં આવે છે? આર ધીસ ગ્લાસીસ. પછી છે ધીસ ઇઝ અ મેંગો, તો બે મેંગો આપ્યા છે તો શું થશે? ધીસ આર મેંગોઝ. THEAS, ધીસ આર મેંગોઝ. આર ધીસ મેંગોઝ. પછી પ્રશ્નાર્થ ચિહ્ન. ધેટ ઇઝ અ ડીશ, તો કે બાજુમાં કેટલી ડીશ છે? બે. તો શું લખશું? ધોઝ આર ડીશીસ. આર ધોઝ ડીશીસ. ધીસ ઇઝ અ લીફ. ધીસ THEAS, ધીસ આર લીવ્સ. LEAVES લીવ્સ. આર ધીસ લીવ્સ. પછી છે ધેટ ઇઝ અ ચાઇલ્ડ. ધોઝ આર, જુઓ એક બાળક છે એટલે ચાઇલ્ડ લખ્યું છે, બે છે એટલે ચિલ્ડ્રન આવશે. ધોઝ આર ચિલ્ડ્રન. આર ધોઝ ચિલ્ડ્રન. ધીસ ઇઝ અ ફિશ, તો કે ધીસ આર ફિશ. આર ધીસ ફિશીસ. પછીનું છે ધોઝ આર ટ્રીઝ. આર ધોઝ ટ્રીઝ. નીચે આપેલા ચિત્રો જુઓ અને યસ અને નોમાં આન્સર આપો. તો એ રીતે 8મું, 9મું અને 10મું તમારે બનાવવાના છે. પછી છે કે આર ધીસ એલિફન્ટ, તો ચિત્રમાં શું આપ્યું છે? માઉસ. તો શું આવશે? નો ધે આર નોટ, અથવા તો આર વન. ધે આર માઉસ. એક વચન હોય તો માઉસ લખો. અહીંયા 3 માઉસ દોર્યા છે તો શું આવશે? માઇસ. ધે આર માઇસ. પછીનું છે આર ધીસ ક્રાઉડ, તો કે કાગડા નથી પણ શું છે? પેરોટ છે. તો કે નો ધે આરન્ટ, નો ધે આર નોટ, ધે આર પેરોટ. ધે આર પેરોટ. આર ધોઝ વુમન, તો કે યસ ધે આર વુમન. આર ધીસ બાઇસિકલ, તો કે નો ધે આર નોટ, ધે આર બસીસ. પછી છે આર ધોઝ ફ્લાવર. જો ધોઝ અને ધેટ છે તો આપણે શું મૂકીશું? ધેનો ઉપયોગ કરીશું. યસ ધે આર ફ્લાવર. આર ધોઝ ફ્લેગ, તો કે યસ ધે આર ફ્લેગ. ધોઝ અને બહુવચનમાં ધોઝ અને ધીસનો ઉપયોગ કરીશું તો ત્યારે આપણે જે આન્સર આપીશું તો ધે લખશું. પછીનું છે આર ધોઝ ફ્લેગ, તો કે યસ ધે આર ફ્લેગ. આર ધીસ બનાના, તો કે બનાનાનું ચિત્ર નથી પણ એપલનું ચિત્ર આપેલું છે. તો કે નો ધે આર નોટ, ધે આર એપલ્સ. જો અહીંયા ધે આર એપલ્સ. એપલ એક વચનમાં હોય તો આપણે આર્ટિકલ્સ લગાડશું, પણ બહુવચન છે એટલે આર્ટિકલ્સ લાગશે નહીં. પછી છે આર ધોઝ લીવ્સ. યસ ધે આર લીવ્સ. પછી અહીંયા નીચે આપેલા છે પ્રશ્ન નંબર 3 કે મેંગો છે તો મેંગો. શું કરવાનું છે? આપણે સિંગ્યુલર આપેલા છે તો પ્લુરલ બનાવવાનું છે. મેંગોનું શું થશે? મેંગોઝ. જુઓ તો અહીંયા છે એમાં એક્સરસાઇઝ 3 આપી છે તો કે મેંગો આપ્યું છે તો શું થઈ જશે? બહુવચન.
મેંગોઝ. પછી માઉસ છે તો તેનું બહુવચન શું થશે? તો કે માઇસ. MICE માઇસ. એ પછીનું ત્રીજું છે ક્લાસ. તો ક્લાસનું બહુવચન શું થશે? તો કે ક્લાસીસ. ક્લાસીસ. પછીનું છે બેન્ચ. તો શું થઈ જશે? બેન્ચીસ. પછી શીપ તો કે શીપ. લીફ છે તો લીફ છે તો LEAVES લીવ્સ થશે. એ પછીનું મંકી. તો મંકીસ. ચાઇલ્ડ છે તો ચિલ્ડ્રન. લીફ છે તો KNIVES ન્યૂઝ થશે. પછી સ્ટોરી છે તો સ્ટોરીઝ થશે. STORIES. બુક છે તો બુક્સ. ફૂટ છે તો ફીટ. FEET. પછી પાછળ જોઈએ પેજ નંબર 14 ઉપર. તો એમાં શું છે? એક્સરસાઇઝ નંબર છે 4. એમાં છે નીચે આપેલા A વિભાગની સામે B વિભાગમાંથી બહુવચનના શબ્દ શોધીને લખો. હવે A અને B. તો એમાં શું કરવાનું છે? બેન્ચ આપ્યું છે તો B માંથી આપણે શોધવાનું છે કે બેન્ચનું છે પ્લુરલ શું થશે? તો કે બેન્ચનું શું થાય? બેન્ચીસ. બર્ડ છે તો બર્ડ્સ. મેન છે તો MEN મેન. MAN મેન એ એકવચન છે જ્યારે MEN મેન બહુવચન છે. ગ્લાસ તો કે ગ્લાસીસ. સિટી તો કે સિટીઝ. માઉસ માઇસ. ટોમેટો ટોમેટોઝ. સ્ટોરી તો સ્ટોરી. તો અહીંયા આપણે ચેપ્ટર 2 છે ધીસ અને ધોસ એ પણ પૂર્ણ કર્યું. પછીનું ચેપ્ટર આવશે પ્રેપોઝિશન, પણ એ તો આપણે પછી જોઈશું. હવે જનરલમાં જોઈ લઈએ. જનરલમાં શું છે કે આપણે આમાં પણ મેં તમને પહેલાં કીધું હતું કે આપણે કુલ ચેપ્ટર 31 છે, પણ આપણે કરવાના છે 15. કેટલા કરવાના છે? 15 ચેપ્ટર કરવાના છે. તો 15 ચેપ્ટર આપણે ઓલમોસ્ટ થઈ ગયા છે. એડજેક્ટિવ પણ શીખી લીધા અને ઓપોઝિટ છે. જો ઓપોઝિટ છે 15મું ચેપ્ટર હું હજી તમને એકવાર રિવિઝન કરાવી દઉં છું કે શું છે એમાં. તો કે જનરલમાં જોઈએ ચેપ્ટર નંબર 50. કોઈ ના લખ્યું હોય તો લખી લેજો. ઓપોઝિટ. એમાં શું છે કે the words good and bad are adjective. They have opposite meaning. Many objective have their opposite. હવે એમાં આપણે જોવાનું છે, એમાં ઓપોઝિટ વાક્યો આપણે લખવાના છે. તો પહેલું આપણે જે આપેલું છે તો એમાંથી જે ટેબલ આપ્યું છે એમાંથી શોધીને આપણે ઓપોઝિટ નીચે લખવાના છે. તો તમને ખબર છે બિગ છે, પહેલું આપ્યું છે બિગ, તો ઉપર જે આપ્યું છે એમાં શું આવશે? સ્મોલ. બિગ એટલે મોટું, સ્મોલ એટલે નાનું. શોર્ટ એટલે કે ટૂંકું, તો એની સામે શું આવશે? લોંગ એટલે લાંબુ. ન્યૂની સામે શું આવશે? ઓલ્ડ એટલે જૂનું. સ્મૂધની સામે આવશે રફ. હેવીની સામે આવશે લાઇટ. ડિફિકલ્ટ એની સામે આવશે ઇઝી. સ્ટ્રોંગની સામે આવશે વીક. ફૂલ તો કે એમ્પ્ટી. કાઇન્ડ એટલે દયાળુ, તો ક્રૂલ એટલે કે ઘાતકી. પછી છે ક્લીન તો ડર્ટી. સોફ્ટ હાર્ડ અને રોંગ તો કે રાઈટ. અને મેં તમને કીધું હતું કે અહીંયા બીજું છે તમારે કરવાનું છે, તો જોઈ લે. હાઈ એટલે ઊંચું થાય, તો અહીંયાથી શું આવશે? LOW લો. બરોબર છે. એ રીતે તમે કર્યા હશે અને આપણે આ થયેલા છે, તો બીજું ના કર્યું તો તમે તમારી જાતે કરી લેજો. પણ આપણે અહીંયા 15 ચેપ્ટર છે પહેલા સેમેસ્ટરના પૂરા થાય છે. જનરલમાં 1 થી 15 ચેપ્ટરમાંથી જ વર્કશીટમાંથી પણ નીકળશે, એક્ઝામમાં પણ બધું એમાંથી જ નીકળશે. તો અને ગ્રામર જે છે, ગ્રામરમાં તો ફૂલ કોર્સ આખું ગ્રામર જ આવી જશે. હવે ગ્રામરમાં શું છે, આપણે અહીંયા પિક્ચર ડિસ્ક્રિપ્શન આપણે કમ્પ્લીટ કરી લીધું. બરાબર. અને આગળ જે બધું છે નોન વર્બલ ટેક્સ્ટ એ પણ જોઈ લીધું. પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં શું છે કે પિક્ચરમાંથી જોઈને જ તમારે લખવાનું હતું કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ગાર્ડન, ધેર આર મેની. શું આવશે? ઉપર અહીંયા આપેલા છે તો એમાંથી જોઈને લખવાનું હતું કે ધીસ ઇઝ
અ પિક્ચર ઓફ ગાર્ડન. આ ચિત્ર કેનું છે તો કે ગાર્ડનનું છે. પછી આવશે કે ધેર આર મેની ટ્રીઝ એન્ડ ફ્લાવર ઇન ધ ગાર્ડન. પછીનું આવશે ધેર ઇઝ અ ખાલી જગ્યા ટુ. તો કે ધેર ઇઝ અ swings and slide. Children are playing on the. ક્યાં રમે છે તો કે શું આવશે તો કે children are playing on happy and seesaw and merry round. Two boys are playing. ક્યાં રમે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે two boys છે તે two boys are playing ખાલી જગ્યા. everyone look શું જુએ છે તો કે everyone look બેડમિન્ટન આવશે, ફાઉન્ટેન આવશે, હેપી આવશે, ટ્રીઝ એન્ડ ફ્લાવર પ્લાન્ટ્સ આવશે, સ્વિંગ એન્ડ સ્લાઇડ આવશે. તો એવરીવન લુક્સ આવશે અહીંયા કે ફાઉન્ટેન એટલે ફુવારો જોઈ રહ્યા છે. તો અહીંયા જે ચિત્ર છે એ ચિત્રમાંથી જ અને ઉપર તમને બ્રેકેટ્સ આપેલા છે એમાંથી જ લખવાનું છે. બીજું છે કે ધીસ ઇઝ ધ ક્લાસરૂમ. અહીંયા ક્લાસરૂમ આપેલો છે. ધ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ બ્લેકબોર્ડ. ધ સ્ટુડન્ટ આર સિટિંગ ઓન ધ. ક્યાં બેઠા છે તો કે બેન્ચીસ ઉપર. તો બેન્ચ આવશે. એન્ડ સ્ટડી. દે આર ટુ શેલ્ફ એન્ડ અ મેપ ઓફ ઇન્ડિયા ઓન ધ વોલ. ધેર ઇઝ ધ શું આવશે તો કે ડસ્ટબિન ઇન અ કોર્નર. અહીંયા તમે જોઈ શકો છો કે કોર્નરમાં ડસ્ટબિન પણ પડેલું છે. ડસ્ટબિન એટલે કે કચરા ટોપલી. તો એ રીતે અહીંયા તમારે જે પિક્ચર ડિસ્ક્રિપ્શન છે તે લખવાના હતા. પછીનું છે લાસ્ટમાં કમ્પ્રેહેન્શનમાં પણ શું છે કે કવિતા વાંચીને પ્રશ્નોના ઉત્તર લખવાના છે. તો અહીંયા છે પરિચ્છેદ આપ્યા છે કે વન્સ અપોન અ ટાઈમ ધેર વેર ટુ ડોગ્સ. ધે વોન્ટેડ ટુ ક્રોસ. હવે આપણે જોઈએ કમ્પ્રેહેન્શન. જીમાં કોમ્પ્રેહેન્શન છે એ શું છે કે પેરેગ્રાફ પરથી જ તમારે પ્રશ્નના જવાબ લખવાના છે. તો આઈ થિંક તમે લખી નાખ્યા હશે. અને લાસ્ટમાં તો એક મોડેલ ક્વેશ્ચન પેપર જ છે. તો પહેલું એક આપણે જોઈ લઈએ, પછીના તમારી જાતે કરવાના છે. વન્સ અપોન અ ટાઈમ ધેર વોઝ અ ટુ ડોગ. They wanted to cross a river. They came from the opposite direction on a narrow bridge. None was ready to give way to the other. They fought and fell down in the river. After some time, two goats came from the opposite direction on the bridge. One goat sat down and the other goat walked over it. They could cross the bridge. How clever the goats were. એટલે અહીંયા શેની વાત થઈ છે? બે કૂતરાની અને બે બકરીની. કે એક પુલ ઉપરથી બંને જણા સામેથી આવતા હોય છે અને નીચે નદી હોય છે. તો બંને ડોગ છે તે શું કરે છે? સામસામા આવે છે એટલે બંને લડવા લાગે છે, ભસવા લાગે છે અને પછી નદીમાં તે પડી જાય છે. પણ જ્યારે બે બકરીઓ ગોટ્સ નીકળે છે તો તે સમજુ ગોટ્સ હતી એટલે એણે શું કર્યું કે બંને સામેથી આવતી હતી તો એક ગોટ છે તે બેસી જાય છે અને બીજી ગોટ એના ઉપરથી થઈને જતી રહી છે. તો અહીંયા છે પહેલો પ્રશ્ન, વોટ ડીડ ધ ટુ ડોગ વોન્ટ? તો કે ધ ટુ ડોગ વોન્ટ ટુ ક્રોસ અ રિવર. વોટ વોઝ ધેર અક્રોસ ધ રિવર? તો કે વોટ વોઝ ધેર અક્રોસ ધ રિવર તો શું આવશે તો કે they came from the opposite direction of narrow bridge. None was ready to go to other. The fall down after the. What was there across the river? એટલે કે they came from the opposite direction on a narrow bridge. Who fell down in the river? તો કે the dog. અને who could cross the bridge? તો કે the goats. તો એ જ રીતે બીજો પેરેગ્રાફ ક્રોનો છે કે એમાં શું આવે છે કે there was a crow. It was on the branch of a tree. It had a puri in its beak. A fox came there. આ એક પાઠ આવતો હતો
ઇટ સેડ ઓ ક્રો યુ આર અ ગ્રેટ સિંગર પ્લીઝ સિંગ અ સોંગ. હવે એક કાગડો હોય છે તે ઝાડ ઉપર બેઠો હોય છે અને તેની ચાંચમાં શું હોય છે? પૂરી હોય છે. તો નીચે શિયાળ હોય છે તે કાગડાને તેની ચાંચમાં પૂરી હોય છે તે જોઈ છે એટલે તેને ખાવાનું મન થઈ જાય છે એટલે તે કાગડાના વખાણ કરે છે કે તું તો ખૂબ જ સારું ગાય છે. એટલે કાગડો છે તે ગાવા લાગે છે અને પૂરી છે તે તેના મોઢામાંથી નીચે પડી જાય છે. The crow kept the puri under its legs and said. એટલે કાગડો તેની પૂરી છે તે શું કરે છે કે એના પગ છે ત્યાં નીચે રાખે છે અને ગાવાનું શરૂ કરે છે. એટલે શિયાળ છે તે ખુશ થતું નથી. એટલે તે બીજા વખાણ કરે છે, તું તો ડાન્સર પણ છે, સારું એવું ડાન્સ પણ કરે છે. એટલે કાગડો છે તે ક્રો છે ટુક ધ પૂરી ઇન ઇટ્સ બેક. એટલે તે કાગડો તેની પૂરી છે તે પાછી ક્યાં લઈ લે છે? ચાંચમાં લઈ લે છે અને ડાન્સ કરે છે. ધ ફોક્સ વોઝ સેડ. એટલે શિયાળ છે તે દુઃખી થઈ જાય છે. હવે કાગડા પણ એકદમ ચતુર થઈ ગયા છે અને હોશિયાર બધા છે. પહેલાં શું આવતી હતી સ્ટોરી કે આવી રીતે કાગડો છે તે ચાંચમાં પૂરી લઈને બેઠું હોય છે અને શિયાળ નીચેથી નીકળે છે તો શિયાળને ભૂખ લાગી હોય છે તો શિયાળ તેના વખાણ કરે છે કે તું તો બહુ સારું એવું ગાય છે ને તારો અવાજ એકદમ મધુર છે. એ કાગડો એકદમ રાજી થઈ જાય છે, તેના વખાણ થાય છે અને તે ગાવા લાગે છે અને મોઢામાંથી પૂરી છે તે નીચે પડી જાય છે અને શિયાળ છે તે લઈને જતું રહે છે. પણ હવે તો આ જમાનામાં તો હવે એવી સ્ટોરી આવે છે કે કાગડો પણ બહુ ચતુર થઈ જાય છે કે તેને ગાવાનું કહે છે તો તે પગ નીચે રાખી દે છે પૂરી અને જ્યારે ડાન્સ કરવાનું કહે છે તો તે પાછું ક્યાં લઈ લે છે પૂરી? તો કે તેની ચાંચમાં લઈ લે છે. What had the crow eat in its bag? તો તેની ચાંચમાં શું હતું? તો કે it had a પૂરી in its bag. What did a fox say to the crow first? પહેલો આ શું કહે છે? તો કે તું બહુ સારું ગાય છે એ કહે છે. પછી છે the fox said to the crow, you are a beautiful bird, you are a great dancer, you are the king of the bird, you are a great teacher. તો શું આવશે? great dancer. The crow kept a puri in its bag and said, true or false? તો કે the crow kept a puri in its bag. કાગડાએ તેની પૂરી ક્યાં રાખી છે? તો કે ઇન બેગ એટલે કે ચાંચમાં રાખી છે અને ગાય છે. સાચું છે કે ખોટું છે? તો કે ખોટું છે, ફોલ્સ આવશે. હવે ત્રીજું અને ચોથું છે એ તમારે કરવાનું છે, બાકી તો પછી મોડલ ક્વેશ્ચન પેપર જ આવે છે. તો અહીંયા આપણે ગ્રામરે કમ્પ્લીટ થયું છે, ગ્રામર પૂરેપૂરું આવશે અને જનરલમાં 1 થી 15 પાઠ આવશે. તો એ તમે તૈયારી કરી રાખજો. મેં તમને એસે લખવાનું કીધું હતું, એ કદાચ તમે લખ્યો હશે તો ફેર વિશે ના લખ્યો હોય તો હજી એક સમય આપું છું એ લખી નાખજો. એસે પણ આઈ થિંક 6-7 જ એસે છે એટલે એ પણ કમ્પ્લીટ થઈ જશે. તો હવે પછીના નેક્સ્ટ પીરિયડમાં આપણે ઇંગ્લિશ 1 કે 2 હશે એનો અભ્યાસ કરીશું.